ઉનાળાનું વેકેશન પૂર્ણ થતાં જ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભે નાના ભૂલકાઓને શાળાકીય વાતાવરણથી પરિચિત કરાવાયા હતા। સુરતના અમરોલી વિસ્તાર પ્રમુખ વિદ્યાલય પરિવારના બાળપુષ્પોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ પ્રમુખ વિદ્યાલય પરિવાર સુરતના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બાળભવનના બાળકો માટે વેલકમ સાથે એન્જોય મેળાનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોને ફક્ત શાળામાં ભણવા નહીં પરંતુ રમત અને જ્ઞાન સાથે ગમ્મતની અનુભૂતિ અને એવો અનુભવ કરવા કરતા અને આનંદ સાથે ગમતું ભવિષ્ય બનાવવા માટે બાળકો માટે ટ્રેન, જમ્પિંગ, ચકડોળ, બધા કાર્ટૂન સાથે ડીજે અને અનલિમિટેડ પોપકોર્નની સાથે તમામ પ્રકારના રમતના સાધનો થકી બાળકોના ક્રિએટિવ માઇન્ડથી મજબૂત બનાવવા માટે અને બાળકોને શાળાનું વાતાવરણ ગમે તેવું સુંદર મજાનું વેલકમ કરવામાં આવ્યું હતું। બાળકોના વેલકમમાં કુમકુમ, અક્ષત, તિલક, મીઠાઈ અને ફૂલોથી ઢોલ નગારા સાથે વેલકમ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। અમરોલીમાં ક્રોસ રોડ પર આવેલી પ્રમુખ વિદ્યાલયમાં વાલીઓ અને બાળકો પહેલા દિવસે જ પોતાનો અનુભવ વર્ણવીને ખૂબ ખુશ થયા હતા। પોતાના બાળકોને જે એક્ટિવિટીઝ આનંદ મેલ, ગાર્ડન ટ્રેન, જમ્પિંગ, ચકડોલ અને હોડી વગેરેમાં બેસી અને રમકડાથી રમીને વાલીઓ ખૂબ ખુશ થયા હતા। ખરેખર બાળકોને ઉજ્જવળ ભવિષ્ય બનાવતા પ્રેક્ટિકલ નોલેજ સાથેની પ્રમુખ વિદ્યાલય પરિવાર અમરોલી શાળામાં જ એમના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનશે અને એમના ઉજ્જવળ ભવિષ્યને તેમણે ગમે તેવું ઘર જેવું વાતાવરણ પૂરું પાડવા માટે પ્રમુખ વિદ્યાલય પરિવારે ખૂબ મહેનત કરી હતી। દરેક વાલીઓનું સ્વાગત શાળા પરિવારના તમામ વિભાગના આચાર્ય, સુપરવાઇઝર, સરસ્વતભાઈ બહેનો તેમજ ટ્રસ્ટી મંડળ સહિત પરેશભાઈ પટેલ, ડાયરેક્ટર એન્ડ વન મેન આર્મી પ્રમુખ વિદ્યાલય પરિવાર દ્વારા બાળકોનો અને વાલીઓનો વિશ્વાસ જીતીને બધાને વેલકમ કરી બધાનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, પરેશ પટેલ, ડાયરેક્ટર એન્ડ વન મેન આર્મી પ્રમુખ વિદ્યાલય અમરોલી સુરત। ઘણા દિવસથી બાગનો માળી એકલો હતો। આજે એવું લાગ્યું કે બાગમાં નવા નવા ફૂલો ખીલ્યા છે। પ્રમુખ વિદ્યાલય નામનો બાગ આજે ખીલી રહ્યો છે। બાળકોને પહેલા દિવસે પોતાના પરિવાર જેવું લાગે, પોતાનું ભવિષ્ય બનાવી શકે અને પોતાને મનગમતા સાધનો સાથે રમી અને પ્રેક્ટિકલ કેળવણી પ્રાપ્ત કરી શકે એવું સુંદર મજાનું આયોજન આજે પ્રમુખ વિદ્યાલય પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। મારા 26 વર્ષની એજ્યુકેશન જર્નીની અંદર નવા નવા પ્રયોગો કરવા માટે હું જાણીતો છું અને હંમેશા પ્રયોગો કરતી રહીશ અને કરતો રહીશ કારણ કે મારા બાળકો માટે એમને મન લાગે પહેલા દિવસથી કે મારું ઘર છે, મારો પરિવાર છે અને મારી શાળા નહીં પણ મારો ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની સંસ્થા છે અને મારો આ પરિવાર છે। સારસ્વત બહેનો પણ માતૃત્વ ભાવના કેળવીને કામ કરી રહ્યા છે। ટ્રસ્ટી મંડળ સાથે અમે બધા હળીમળીને કામ કરી અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છીએ। આજે બાળકોને ગોળદાણા, ચોકલેટ, ગિફ્ટ આપી અને તેમને કુમકુમ તિલક અને ગુલાબનો ફૂલોનો વરસાદ વરસાવી બાળકોને સ્વાગત કરવામાં આવ્યું છે। એ ઉપરાંત બાળકો માટે ટ્રેન, જમ્પિંગ, ચકડોળ તેમજ અવનવા સીડીઓ, ડીજે, કાર્ટૂન સાથે ડાન્સ કરી શકે એવા પાત્રો અને ગીત સંગીત સાથે સરસ મજાનું આયોજન કરી બાળકોને ગોળદાણા આપી અને સ્વાગત કરી રહ્યા છે।